તો તમારે હવે સંપત્તિ રાખીને શું અમારે શું કરવી? મહારાજ કે અમારે એવો સંકલ્પ થયો છે, આ ચારેય વેચી દઈએ. મહારાજ કાંઈ વાંધો નહીં, જે કાંઈ સ્થાવર જંગલ રોકડ મિલકત જે કાંઈ હતું એ બધું લાધાજીએ મહારાજ પાસે લખાયું. મહારાજ એટલી સંપત્તિ છે, આખું લિસ્ટ થઈ ગયું. મારા લાધાજી બોલતા જાય, મહારાજ લખતા જાય, આટલા ખેતર છે, આટલી વાડી છે, આટલું ઘરેણું છે, આટલા રોકડ રકમ છે, આટલું આ છે, આટલા મકાન છે, અહીંયા પ્લોટ પડ્યો છે, આ ઇન્વેસ્ટમેન્ટ આટલા કર્યું છે, અહીંયા આ છે, બધું મહારાજ લખતા જાય. પછી ત્રણેય દીકરાને બતાવ્યું, જુઓ આમાં કઈ ઓછા વધતું રહેતું હોય તો કે ના મહારાજ ઓકે છે. ચારેય વહુને બતાવ્યું કે આમાં જોઈ લો, ત્યાંય કઈ ભૂલાઈ જતું હોય, ના મહારાજ ઓકે છે. પિતાજીએ લખ્યું બધું ઓકે છે. પછી મહારાજે ખેતર હતા એના 4 ભાગ કર્યા, અને પછી મહારાજ રોકડ મિલકત ઘરેણા હતા એના મહારાજે 4 ભાગ કર્યા. 4 ભાગ કર્યા. વાડી એક હતી એ હવાંગ રહેવા દીધી, ગરાસ હતો એ બધાનો ભાગમાં રહેવા દીધો, વાડી અને ગરાસ. બાકી મહારાજે બધાના ભાગ પાડી નાખ્યા 4. પછી મહારાજે 4 ચિઠ્ઠી નાખ્યો. આમ જોવો તો ખરા ભગવાન સ્વામિનારાયણ પોતાના હરિભક્તના પરિવારની કેવી ચિંતા કરે, જુઓ તમે. 4 ભાગ પડ્યા, 4 ચિઠ્ઠી બનાવી, 4 ચિઠ્ઠીમાં હવનું નામ લખ્યું. મહારાજે પોતે ચિઠ્ઠી નાખ્યું, અને ચિઠ્ઠી નાખીને મહારાજે 4ને કીધું ગાલો જેની પાસે ચિઠ્ઠી ખેંચાવી હોય એ ખેંચાઈ લ્યો. એટલે મહારાજને કે મહારાજ તમે તમારી રીતે ચિઠ્ઠી ખેંચીને અમને હાથમાં આપી દો, અમારા ભાગી માન્ય. મહારાજે ચિઠ્ઠી લઈ લઈને હવના હાથમાં આપી, પ્રસાદ ગ્રહણ કરતા હોય એમ ચારેય કરણીબાઈ સહિત ચારેય ચિઠ્ઠી ગ્રહણ કરી, ચિઠ્ઠી ખોલી હવના ભાગ, હવ રાજી થયા, ભાગ લઈને અલગ થયા. નાના દીકરા રાયધણજીના હારે લાધાજીને રહેવાનું નક્કી કર્યું. ભાભો ડોશી નાના ભેગા, એ તો સહજ છે ને ભાઈ, ભાભો ડોશી નાના ભેગા. હવે પ્રશ્ન થાય, નાનો મોટો એક જ હોય, પણ તેમ છતાંય ત્રણેય ભાઈ બધા વ્યવસ્થિત સાચવે લાધાજીને. પણ આ બધું થઈ રહ્યું ને ત્યાં રાતના 2 વાગ્યા. કેટલા? 2 વાગ્યા. મહારાજે છોકરાઓને કીધું કે જાઓ હવે પોતપોતાની રીતે સુઈ જાઓ, કાલ હોનો ભાગ સંભાળી લેજો. પણ આ બાજુ લાધાજી અને જીજાબાઈ એની આંખમાંથી આંસુ પડી ગયા. મહારાજને કે મહારાજ અમારી હાટું તમે રાયતું જાગો. મહારાજ કે લાધાજી જીજાબાઈ સાંભળો, અમારે તો એક મત છે. શું? આ લોકની ધન સંપત્તિ નાશવંત છે, એના બાબતથી પરિવારમાં કુસંપ ન થવો જોઈએ. મહારાજ કે સંપીને આખો પરિવાર રહેતો હોય ને તો ભજન સ્મરણ સારું થાય, સુખે ભગવાનનું ભજન થાય અને નિષ્ઠા દ્રઢ રહે. એટલે મહારાજ કે અમે તમારા વ્યવહારમાં પડી નહીં તમારા પરિવારને સુમેળ કર્યો. મહારાજ કે અમારા ઉજાગરાની ચિંતા કરતા નહીં. હો મહારાજ કહે છે અમારા ઉજાગરાની ચિંતા કરતા નહીં, અમે તો હરિભગત માટે રાતું જાગીને તોય અમને ચિંતા નથી. હાલો, રાતું જાગીએ તોય અમને ચિંતા નથી. લાધાજીએ અને એમના ધર્મપત્ની જીજીબાઈએ મહારાજના ચરણ પખાડ્યા, મહારાજનો ખૂબ ઉપકાર માન્યો. મહારાજ તો ત્યાંથી જતા રહ્યા, સુખે હવે ચારેય વ્યવસ્થિત રહેવા મળ્યા. કરણીબા પોતાની ધન સંપત્તિ એ તો બધી સત્સંગને અર્થે વાપરી નાખી, કારણ કે આગળ પાછળ કાંઈ હતું નહીં, એમને દીકરો નહોતો, ધનસંથી વાપરી નાખી. ત્રણેય ભાઈએ પણ માતા પિતાને વ્યવસ્થિત સાચવે. સમય પછી સમય વ્યતીત થયો અને લાધાજીનો અંત સમય આવ્યો. ત્રણેય ભાઈ બાજુમાં બેઠા હતા, કરણીબાઈ બાજુમાં બેઠા હતા, અને લાધાજીને ભગવાન સ્વામિનારાયણની કરુણા યાદ આવી અંત સમયે, અને મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયા. હા હા, એક બાપ જેમ પરિવારની ચિંતા કરે એમ ભગવાન સ્વામિનારાયણે આપણા પરિવારને પોતાનો પરિવાર માની અને આખી જિંદગી આપણા પરિવારની ચિંતા કરી છે. મહારાજ કેટલા દયાળુ, મહારાજની મૂર્તિમાં એવા ખોવાઈ ગયા. અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા, અને લાધાજીએ ત્રણેય ભાઈઓને કરણીબા બધાને ભલામણ કરી સત્સંગ રાખજો, ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા રાખજો. બીજે ત્રીજે જો આ એક બહુ સમજા જેવું છે, અનન્ય નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની હોય ને તો ભગવાન સ્વામિનારાયણ બધી જ જવાબદારી સંભાળે છે, બધી જ જવાબદારી સંભાળે. અનન્ય નિષ્ઠા ભગવાનની રાખજો. આપ તમને કહું, નિષ્ઠા એક ભગવાન સ્વામિનારાયણ. જો બધાય અવતારો આ પૃથ્વી ઉપર થાય છે, દેવી દેવતાઓ બધા પોતપોતાને સ્થાને વેલ ઓકે રેડી છે. બધાયનું ભજન સ્મરણ કરવાથી સુખ શાંતિ એની કેપેસિટી પ્રમાણે આપણને આપે ખરા. બધાય માર્ગો છે ને એ સુખી થવાના છે. આ પૃથ્વી ઉપર દેવી દેવતાઓથી લઈ અવતારોથી લઈને પુરુષોત્તમ નારાયણ સુધીની ઉપાસના પ્રવૃત્તિ છે, એ બધાય માર્ગો જીવાત્માને સુખી થવાના જ છે, કોઈ દુઃખી થવાના નથી. પણ એક દાખલા તરીકે
અહીંથી મુંબઈ જવાના જે માર્ગો છે, જેટલા માર્ગો છે એ બધા મુંબઈ જવાના છે, મુંબઈને કનેક્ટ થતા હોય બધા માર્ગો. પછી તમે હાલીને જાવ તોય ભલે, બસમાં જાવ તોય ભલે, ટ્રેનમાં જાવ તોય ભલે, જળ માર્ગે જાવ તોય ભલે, અને પ્લેનમાં જાવ તોય ભલે, બધા માર્ગો મુંબઈ જવાના છે. પણ તમે એમ કરો, થોડી વાર બસમાં આવ્યો મનમાં એમ થાય ના 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 બસમાં નથી જવું, ટ્રેનમાં જાવ, વળી પાછું બસમાંથી ઉતરીને પાછા આવો, બીજે દી ટ્રેનની બુકિંગ કરાવો, વળી પાછો ટ્રેનમાં બેહો ને વળી પાછા અહીંથી જાઓ ને વળી પાછા વડોદરાથી પાછા વળો, ના 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 ટ્રેનમાં નથી જવું, તો આપણે હાલીને જવું છે. વળી પાછા તમે અહીંયા આવો હાલીને જાઓ, વળી પાછા એમ થાય કે ના 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 હાલીને નથી જવું, વળી ધોલેરાથી પાછા વળો, ના આપણે આમ સ્ટીમરમાં જઈને તો મજા આવે, વળી પાછા સ્ટીમરમાં બુકિંગ કરાવો, વળી પાછો અડધે સુધી પોગે કે ના 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 સ્ટીમરમાં નથી જવું, કારણ કે પ્લેનમાં ગયા હોય તો જલ્દી પોગાય. પોગો હે, માર્ગો બધા જ મુંબઈ જવાના છે, પણ તેમ છતાં એક માર્ગ સિલેક્ટ કરો તો ટાઈમે પોગી જાવ, ટાઈમે પોગી જાવ. એમાં જેને પ્લેનની કેપેસિટી હોય, સમજાય છે, જેની પ્લેનની કેપેસિટી હોય, પ્લેનમાં બેસવાની વ્યવસ્થા ફાવતી હોય અને મળી ગયું હોય એવું સદભાગ્ય, એને ટાંટિયા તોડવાની જરૂર રહેતી, સમજાઈ જાય છે. એમ જેનું પુણ્ય બેલેન્સ વધારે હોય અને જેને ભગવાન સ્વામિનારાયણે સિલેક્ટ કરી લીધા હોય ને, પછી એને બીજે ત્રીજે ટાંટિયા તોડવાની જરૂર રહેતી નથી. એને ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા દ્રઢ કરવી. હવે ઘડી કાયા ને ઘડી કાયા ને ઘડી કાયા ને ઘડી કાયા, ક્યાંય ન પોગી. માર્ગો બધાય છે પોગવાના, પણ તેમ છતાં એક માર્ગ સિલેક્ટ કરવો, સમજાય, એક માર્ગ સિલેક્ટ કરવો. એમાં પ્લેનનો માર્ગ છે, જેને મળી ગયો સદભાગ્ય મળી ગયું ને કેપેસિટી છે, પછી એને બીજા ત્રીજા માર્ગ સિલેક્ટ કરવાની જરૂર રહેતી નથી. એમ ભગવાન સ્વામી ચોખ્ખું કહી દો પછી હો હવે, એમ જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળી ગયો અને ભગવાન સ્વામિનારાયણે જેને સિલેક્ટ કરી લીધા, પછી એને બીજે ત્રીજે જવાની જરૂર રહેતી નથી. એક અનન્ય નિષ્ઠા રાખીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો. બધાને ભલામણ કરીને લાદાજી દેહ છોડી અને ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી પુરુષોત્તમ નારાયણના ધામમાં જઈને બેસી ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા હોય તો મહારાજ આ લોકની આપણી ચિંતા કરશે અને પરલોકમાંય ભગવાન સ્વામિનારાયણ સ્વયં તેડવા આવશે અને અક્ષરધામ સુધી પહોંચાડી દેશે. આ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે. શું મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવો. પણ મારો હોવો જોઈએ. મારો થઈને પછી બીજાનો કેટલાયનો થાય તો એની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ લેતા નથી. કોની લે છે મહારાજ? હા, મહારાજ કે મારો થાય એની જવાબદારી હું લઉં છું, બધાયનો થાય એની નહીં. બધાયનો એ કોઈનો નહીં. હું બધાયનો એ કોઈનો નહીં. અને ભગવાન સ્વામિનારાયણનો થાય તો ભગવાન સ્વામિનારાયણ જવાબદારી લેશે. એટલે ભગવાન સ્વામિનારાયણના થઈને રહેવું અને પરલોક સુખ દ્રષ્ટિ પ્રધાન રાખવી આપણે. શું? પરલોક સુખ દ્રષ્ટિ પ્રધાન. આ લોકમાં કરવાનું બધુંય પણ એ કરતા કરતા શક્તિ કાળમાં ભગવાન ભજી લેવા, સેવા કરી લેવી, સત્સંગ કરી લેવો, આ બધું કરી લેવું. હા, નિવૃત્તિ મળે ને તો ભજનમાં લાગી જવું. દેહને દેહના સગા સંબંધીને સમય આપવો, પણ માપે. ભજનને સમય વધારે આપવો. ભજનને ક્યારેક જ આપવાનો હોય. કે આપણે બધા શનિ રવિ સાધુ પાસે થોડા જઈને બેસી છીએ આખો દી, ક્યારેક જ હોય. અશક્તિ કાળમાં ભગવાનનું ભજન થાય નહીં ત્યારે તો શું, શક્તિ કાળમાં ને નિવૃત્તિ કાળમાં ભજન કર્યું છે ને વાગોળવાનું છે. અશક્તિ કાળમાં શું કરવાનું છે? આ કાળમાં કર્યું હોય ને વાગોળવાનું. પણ આ કાળમાં કર્યું જ ન હોય તો શું વાગોળો? કઈ ન થાય. પછી આ કાળમાં કર્યું જ ન હોય તો પછી શું વાગોળો? મહારાજે અંત્યના 37માં વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું છે. મહારાજ કે હવે જેને કોઈ દી કંઈક સારું ખાધું જ ન હોય અને દુકાળ આવે તો શું ખાય? એનું એ જ ખાય. જેને કોઈતરા જ ખાધા છે, બાવટો બંટી જ ખાધા છે, એને દુષ્કાળ આવે ખાઈ ખાઈને શું ખાય? એનું એ જ. પણ જેને આમ કાજુ બદામ ને મેવા મિષ્ટાન ને ઘારી ને મેશુબ ને આ તેને બધું ખાધું હોય અને પછી દુષ્કાળ આવે ને અધિકાર છૂટી જાય ને કાંઈક મંદી આવે ને ધંધો બંધો ચોપટ થઈ જાય અને પછી એને જેવું તેવું ખાવું પડે દેહ ટકાવવા માટે. પણ ખાતા ખાતા એને સાંભળે હું બસ સારું ખાધું હોય એ આમ સમજાય છે તમને? હું શક્તિ કાળમાં અને નિવૃત્તિ કાળમાં જેને ભજન કરી લીધું હોય એને પછી અશક્તિ કાળમાં બેઠા બેઠા સાંભળે. નહીતર પછી શું સંભાળે? સાંભળે નહીં. હા, પછી તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો એટલે મારે પછી આવતે સભામાં હું કહીશ. પણ પછી એને તો જે આખી જિંદગી કર્યું હોય સાંભળે.
એટલે આ સમયમાં બધું ભજન ભક્તિ સત્સંગ બધું કરી લેવું એવી ખાસ બધા ભક્તોને ભલામણ છે. શરદ પૂનમ ઉજવવાના છો તમે કે ન્યા આવવાના છો? સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધા શરદ પૂનમે ત્યાં પહોંચી જાજો. પણ શરદ પૂનમ આપણે રવિવારની રાખેલી છે, કારણ કે શરદ પૂનમને દિવસે ગ્રહણ છે, તો ગ્રહણને દિવસે વેદ બેસી જાય છે આપણા સમયમાં, એટલે દૂધ પૌવાનો પ્રસાદ આપણે લઈ શકીએ નહીં. એટલે શરદ પૂર્ણિમા હવે આપણે તો શું છે, ભજન કરવું એ મુખ્ય નથી, તો હે ભજન તો થાય ગ્રહણમાં, પણ શું આપણે મુખ્ય છે? દૂધ પૌવા મુખ્ય છે ને. શરદ પૂર્ણિમાનો ઉત્સવ ખાલી રાસ રમવી મુખ્ય થોડું છે. ઉત્સવ પૂરો થાય પછી દૂધ પૌવા મળવા જોઈએ તો શરદ પૂનમ જામે, એમને જામે નહીં. એટલે આપણે રવિવારનો શરદ પૂર્ણિમાનો ઉત્સવ રાખેલો છે. અને રાત્રે ગ્રહણને દિવસે તો ભજન ભક્તિ કરશો ને અહીંયા કે ત્યાં આવશો? અહીંયા કરો તો અહીંયા, નહીં તો ત્યાં આવજો. પણ ગ્રહણને દિવસે હુતા રહેતા નહીં, ગ્રહણ ઘરી જાય ને આખી જિંદગી નહીં નીકળે. એટલે 1:30 વાગ્યાથી લઈ અને 2:30 વાગ્યા સુધી ભજન કરવાનું છે રાતે. મેહોલ સાંભળતે હો તો આવી જજો. ત્યાં ક્યાંય કરશો કે ગોદડામ કરવાનું છે? ગોદડામ નથી કરવાનું ને, તો ભલે હે. અહીં કરશો તો કાંઈ વાંધો નહીં, તો તમારે બધાને અહીં રહેવાનું. દિલીપ દાદા જ ત્યાં આવશે. અહીં રહીને ભજન કરજો, પણ 1:30 થી 2:30 વાગ્યા સુધી નાઈ ધોઈ અને ધોયેલા કપડાં પહેરી અને અહીંયા આવી જવાનું. અને 2:30 વાગ્યા સુધી ભજન કરવાનું. 2:30 વાગ્યા ઘરે જઈ અને નાઈ ધોઈ પૂજા પાઠ કરીને સુઈ જવાનું. હા, તો 5-6 વાગ્યા સુધી સુઈ જાજો, પછી કાંઈ ઉઠીને પૂજા કરવાની જરૂર રહે નહીં. એટલે એ બધું ખાસ અનુસંધાન રાખજો, એવી બધાને ભલામણ છે. ગ્રહણને દિવસે પવિત્ર થઈને ભજન કરજો, કારણ કે ગ્રહણને દિવસે કરાયેલું ભજન અને ગ્રહણના સમયે કરાયેલો દાનનો સંકલ્પ એ કરોડો ગણું ફળ આપે છે. એટલે નાના મોટા દાનનો સંકલ્પ કરજો, એવી ખાસ બધા ભલામણ છે. અને 7 તારીખે અહીં બસ મૂકશું. 7 તારીખે ઘર સભા છે. પૂજ્યપાદ ગુરુશ્રી આ વર્ષની છેલ્લી ઘર સભાનો લાભ આપવા માટે અહીંયા આવવાના છે. પણ એક બોલી 100 સભ્યો થાય ને તો હું બસ મૂકી, નહીતર નહીં. આ કામિનીનગર વાળા હા વાળું થઈ ગયા, મંદિર આપી દીધું ને એટલે ત્યાં આવતા જ નથી. લે, સંબંધ રાખવો પડે. આવડું મોટું મંદિર બાંધી દીધું તો હવે અહીંયા આવતા જ બંધ થઈ ગયા. બસ મૂકી તો ખાલી આવે. એવા કાંઈ આપણે જો વ્યવહાર રાખવો નથી, નહીતર હું સભા કરવા આવતો બંધ થઈ જાય. ઢાલનો વાળો તો શું કામનો? મારે હું ઢાલું ચડાવે રાખવી?